કેમ છો? મજામાં ને? જો તમને લસા શોધતા એટલે કે એલસીએમ શોધતા નથી આવડતું તો શોર્ટ ટ્રિકની મદદથી આપણે શોધતા શીખી જઈશું. તો આ વિડીયોની અંદર બને રહેજો તો આવડી જશે. તો લસા શોધતા શીખીએ. ચાલો વિડીયો. હેલો મિત્રો, હવે આપણે જોઈશું 12 અને 8 નો એલસીએમ શોધીશું. એલસીએમ એટલે કે લસા. હવે લસાનું ફૂલ ફોર્મ શું થાય છે? લઘુત્તમ સામાન્ય અવયવી. હવે જો સૌપ્રથમ 12 ના અવયવ પાડી દઈશું. 12 ના અવયવ આપણને ખબર છે 3 દુ 6, 6 દુ 12. હવે 8 ના અવયવ 2 દુ 4, 4 દુ 8 થઈ ગયા. હવે 2 ની 3 ની 1 ઘાત આવે છે, 2 ની 2 ઘાત આવે છે, 2 ની 3 ઘાત આવે છે. હવે જુઓ લસાનો નિયમ શું છે કે એક સંખ્યા બે વખત આવતી હોય ને આપણે એક જ વખત લેવાની અને સૌથી મોટી ઘાત વાળી સંખ્યા લેવાની. જો 3 તો આપણને એક જ વખત આવે છે તો 3 તો લઈ લઈશું, બરાબર. હવે 2 ની 3 ઘાત મોટી કે 2 ની 2 ઘાત મોટી? તો 2 ની 3 ઘાત મોટી કહેવાય. તો 2 ની 3 ઘાત એટલે કે 8. તો 8 તરી 24. તો આનો આન્સર તો 24 આન્સર મળ્યો. તો લસા એટલે કે એલસીએમ આપણે શોધ્યો 24 એનો મળ્યો. 12 અને 8 નો લસા આપણને મળ્યો 24. 16 અને 20 નો આપણે લસા શોધીશું. લસા શોધવાનું સિમ્પલ જ છે. 16 ના અવયવ પાડી દેવાના. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 16 થઈ ગયા. હવે 20 ના અવયવ પાડી દઈએ. 20 ના પાડીએ. 5 દુ 10, 10 દુ 20. હવે જુઓ આ કેટલા છે? 2. તો 2 ની 4 ઘાત થઈ તો 2 ની 4 ઘાત. 2 ને 2 આપણે એકબીજાને 4 વખત ગુણે છે તો 2 ની 4 ઘાત થાય. હવે 5 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત. 2 વખત હોય તો 2 ની 2 ઘાત. હવે જુઓ 5 એક જ વખત આવે છે તો એને તો લઈ જ લેવાનું. હવે 2 ની 4 ઘાત અને 2 ની 2 ઘાત. તો 2 ની 4 ઘાત મોટી કહેવાય તો એ લઈ લઈએ. તો 2 ની 4 ઘાત એટલે કેટલા કહેવાય? 16 કહેવાય. તો 16 લઈ લઈએ. 2 ની 4 ઘાત એટલે કે 16. તો 16 પંચું 80. તો એનો આન્સર. તો આપણને 16 અને 20 નો લસા કેટલો મળ્યો એટલે કે એલસીએમ કેટલો મળ્યો? તો આપણે 80 મળ્યો. તો 80 જેમ કે 100 આપેલા હોય અને 1000 આપેલા હોય. હવે આમાં કયો લસા એલસીએમ શોધવા તો કઈ રીતે શોધાય? તો સૌપ્રથમ 100 ના અવયવ 100 ના અને 1000 ના અવયવની અંદર જુઓ મિત્રો 100 ના અને 1000 ના અવયવ એકદમ સિમ્પલ જ છે. બે એકબીજાને મળતા આવે છે. જો 100 અને 1000 ના અવયવ ગણિતની ભાષામાં એટલે કે ગણિતમાં ગમે ત્યારે 100 અને 1000 ની અંદર કે કોઈ પણ ધોરણનું વાત કરી હોય તો કે 6 હોય કે 8 હોય કે 7 હોય ધોરણ, તો એની અંદર વધારે ગણિતની અંદર 100 અને 1000 ના અવયવ વધારે પૂછેલા હોય છે. કોઈ પણ ચેપ્ટર હોય એની અંદર તો 100 અને 1000 ના અવયવ યાદ રાખવા માટે શોર્ટ ટ્રિક કહું તો જુઓ 100 ના અવયવની અંદર 2 બગડા અને 2 પાંચડા આપેલા હોય. આ યાદ કરવાનું. 2 બગડા અને 2 પાંચડા 100 ના અવયવ. હવે 1000 ના અવયવની અંદર નોંધું 3 બગડા અને 3 પાંચડા. આ 1000 ના અવયવ. ખાલી આમાં 2 હોય આમાં 3 હોય એટલો જ ફરક. હવે જોઈએ જુઓ આની અંદર 2 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત. આની અંદર 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત. હવે મોટી સંખ્યા કઈ? 2 ની અંદર 2 ની 3 ઘાત આવશે અને 5 ની અંદર 5 ની 3 ઘાત. તો એનો આન્સર શું મળ્યો? 1000. તો 1000 એનો એલસીએમ શું કહેવાય? 100 અને 1000 નો એલસીએમ આપણે કેટલો મળ્યો? 1000 મળ્યો કહેવાય. 90 અને 60. હવે આનો એલસીએમ શોધીએ તો જો 90 ના અવયવ પાડીએ. 5 તારી 15, 15 દુ 30, 30 દુ 60. સોરી 15 તારી 5 તારી 15, 15 દુ 30, 30 તારી 90. બરોબર. જો 5 તારી 15, 15 દુ 30, 30 તારી 90. હવે 60 ના અવયવ પાડીએ. 5 તારી 15, 15 દુ 30, 30 દુ 60 થઈ ગયા. હવે જોઈએ અવયવ પાડીએ તો જુઓ 3 બીજી વખત આવે છે 2 વખત તો 3 ની 2 ઘાત. 2 અને 5 એક વખત આવે છે તો 2 ની 1 અને 5 ની 1. બરોબર. આગળ પાછળ હોઈ શકે તો ચાલે એને આપણે આવી રીતે ઘાત સ્વરૂપે લખી દેવાના. પછી 2 ને 2 વખત આવે છે તો 2 ની 2 વખત, 3 ને 1 વખત અને 5 ને 1 વખત. બરોબર.
હવે જોઈએ, જુઓ હવે 3 ની અંદર મોટી ઘાત કઈ બેની આવી, તો 3 ની 2 રાખીશું એટલે 9 થશે. 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત, તો 2 ની 2 ઘાત આવશે. અને 5 તો એક જ ઘાત, તો એક જ વખત આવશે. તો જુઓ આની અંદર 9 4 5 5 20, 20 9 180, 20 9 180. જો આવી રીતે 0 9 2 18 થઈ જાય 180. 180 આન્સર મળી ગયો. તો 90 અને 60 નો એલસીએમ વધ્યો. 90 અને 60 નો એલસીએમ 180. હવે મિત્રો જોઈશું 45 અને 70 નો. 45 નો આવે પાડી દઈશું, 70 ના પાડી દઈશું. 5 તારી 15, 15 દુ 15 તારી 45, બરોબર. 5 તારી 15, 15 તારી 45. 7 5 35, 35 દુ 70. હવે કોઈના પણ બનતા નથી, જોડી કોઈની બનતી નથી. જેમ કે 3 ની 2 ઘાત તો સચ અને 5 ની 1 ઘાત. આ 7 ની 1 ઘાત, 5 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત, બધું અલગ અલગ આપેલું છે. જો 3 ની 2 ઘાત મોટી છે, 3 ની 2 ઘાત લઈએ. 5 ની 1 ઘાત 2 માં આપેલી, તો 5 ની 1 ઘાત એક જ વખત લખવાની. 2 ની 1 ઘાત એક જ વખત આવી, તો 2 ની 1 ઘાત આવશે. 7 ની 1 ઘાત એક જ વખત આવી, તો એ પણ આવશે. આવું હોઈ શકે. જે વસ્તુ આમાં ના આપેલી એ પણ લઈ લેવાનું. ખાલી જે 2 માં આપેલા હોય, 2 સંખ્યામાં આપેલી હોય, એમાં જે મોટી સંખ્યા એ લેવાની. જેમ કે 3 ની 2 એટલે 9 9 5 2 અને 7. તો જુઓ 9 5 45, 45 દુ 90, 90 70 630. 9 5 45, 45 દુ 90, 90 70 9 63, 730. આ એલસીએમ મળ્યો કહેવાય. તો 45 અને 70 નો 630 એલસીએમ મળ્યો કહેવાય. આ મોટી સંખ્યાઓ આપણે અત્યાર સુધી લીધી. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. અને આવતા વિડીયોની અંદર આપણે ગુસ્સાના દાખલા જોઈશું. ગુસ્સાની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ સાથે અને આવી શોર્ટ ટ્રિકની અંદરથી HCF શોધીશું. તો ચાલો આગળના વિડીયોમાં મળીશું. જય સતી.